નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા એક એપિસોડમાં હોબીકાસ્ટમાં વેર પેશન સ્પીક. તો આજે આપણી સાથે એક એવા મહેમાન છે જેઓ યુટ્યુબની દુનિયામાં સારું એવું નામ કમાણા છે. યુટ્યુબમાં શોર્ટ્સ અપલોડ કરે છે, રીલ્સ અપલોડ કરે છે અને થોડાક જ સમયમાં તેણે સારો એવો ગ્રોથ કર્યો છે. તો આજે આપણે તે મહેમાન પાસેથી શીખીશું કે કઈ રીતે યુટ્યુબની અંદર સારી રીતે આપણે ઇન્કમ કરી શકીએ અને આપણું નામ બનાવી શકીએ. તો સૌથી પહેલાં સ્વાગત છે ભરતભાઈ તમારું અમારા હોબીકાસ્ટમાં. અને આપણે આ તમારી જર્ની વિશે આપણે આગળ વાત કરીએ. તો સૌથી પહેલો સવાલ ભરતભાઈ એ છે કે તમને યુટ્યુબની અંદર જે શોર્ટ્સ વિડીયો મૂકવા છે કે કન્ટેન્ટ બનાવવા છે એનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો? યુટ્યુબમાં રીતેશભાઈ પહેલાં તો એક જ વસ્તુનો વિચાર હતો કે ડોલર કમાવા છે. વાહ! કે યુટ્યુબમાંથી બધા એમ કહે કે યુટ્યુબમાંથી ડોલર કમાઈ એકવી. તો લોકો બહાર વિદેશ જઈને તો ડોલર કપાય, પણ ઇન્ડિયામાં ડોલર કમાવાનો બીજો મને કાંઈ ખબર નહોતી. એક યુટ્યુબ એવી ખબર હતી કે ભાઈ યુટ્યુબમાંથી ડોલરમાં પૈસા આવે છે. ઓકે, એટલે એક એવો વિચાર હતો કે યુટ્યુબમાંથી પૈસા કમાવા છે. મતલબ મેઇન ગોલ તમારો એ જ હતો કે પૈસા કમાવા છે. હા, પણ એમાં કેવી રીતના પૈસા આવે, કેમ વિડીયો મૂકવાના, કોકનો વિડીયો મૂકવાનો, આપણું કન્ટેન્ટ હોવું જોઈએ એ કાંઈ ખબર નહોતી. ઓકે, પછી એના વિશે થોડુંક જાણ્યું કે કેવી રીતના યુટ્યુબમાંથી પૈસા આવે. તો મેં જ્યારે પહેલી ચેનલ ચાલુ કરી ને ત્યારે યુટ્યુબનો એવો કોઈ ક્રાઇટેરિયા હતો નહીં. આજથી કેટલા વર્ષ પહેલાં? આજથી અંદાજી 7 થી 8 વર્ષ પહેલાં. ઓકે, ત્યારે એવો યુટ્યુબનો કોઈ ક્રાઇટેરિયા નહોતો કે ભાઈ આટલા સબસ્ક્રાઈબર પૂરા કરો કે આટલો વોચ ટાઈમ પૂરો કરો પછી ઇન્કમ ચાલુ થાય. આજે તમે વિડીયો મૂક્યો એટલે 24 કલાક પછી એની ઇન્કમ, એ વિડીયોમાંથી વ્યૂ આવે એટલે ઇન્કમ ચાલુ થઈ જતી. ઓકે, એક સમય એવો હતો. પછી ધીમે ધીમે યુટ્યુબના બધા રૂલ્સ ચેન્જ થતા ગયા અને નિયમોમાં ફારફેર આવતા ગયા. અત્યારે 1000 સબસ્ક્રાઈબરને 4000 કલાકનો વોચ ટાઈમ એક વર્ષની અંદર પૂરો કરીએ તો અત્યારે મોનેટાઇઝેશન ચાલુ થાય છે. પણ મેં જ્યારે પહેલી ચેનલ જ્યારે ચાલુ કરી હતી ત્યારે એવો કોઈ ક્રાઇટેરિયા હતો નહીં. ઓકે, અને ધીમે ધીમે વિચાર આવ્યો અને કન્ટેન્ટ આપણે, હું પહેલેથી ફોટોગ્રાફર છું એટલે મારી પાસે કન્ટેન્ટ વિડીયોના આ તે બીજા નાના મોટા પ્રોગ્રામો એ બધું શૂટિંગ કરતા હોય, બધા વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કર્યા. ધીમે ધીમે એમાં ગ્રો થયો, લોકો જોવા મળ્યા અને એવી રીતના ધીમે ધીમે ઇન્કમ ચાલુ થઈ. તો ભરતભાઈ, આ દરમિયાન અત્યારે તમે જે યુટ્યુબની અંદર મેક્સિમમ વિડીયો મૂકો છો અને તમારી ઇન્કમ જે જનરેટ થાય છે ને, મતલબ જેમાં તમારું નામ બન્યું છે એ છે શોર્ટ ફિલ્મ્સ, ગુજરાતી શોર્ટ ફિલ્મ્સ. તો એનો વિચાર તમને ક્યારે આવ્યો અને કેવી રીતે આવ્યો એ અમને જણાવો. ગુજરાતી શોર્ટ ફિલ્મમાં પછી કેવું થયું કે એકવાર એક ચેનલ બની ગઈ. ઓકે, પછી એમાં આપણું પોતાનું કાંઈ નહોતું. આપણે ડાયરાનું શૂટિંગ કરીએ, સપ્તાહનું શૂટિંગ કરીએ ફોટોગ્રાફર તરીકે. એટલે એ જે ડેટા આપણી પાસે આવતો એ આપણે યુટ્યુબમાં અપલોડ કરીને ઇન્કમ જનરેટ કરતા. પણ એમાં આપણું કાંઈ હતું નહીં. એટલે એમ થયું કે આપણે આની ઉપર, આ પ્લેટફોર્મ ઉપર રોજ ટકવા માટે આપણું તો કાંઈક પોતાનું કન્ટેન્ટ ચાલુ કરવું પડશે. એટલે ત્યારે શરૂઆતમાં કોમેડી કન્ટેન્ટ, નાના નાના 2-5 મિનિટના વિડીયો અને એવું બધું લોકોનું જોયું. અને એમાંથી કઈ રીતે થાય છે એ કાંઈ ખબર હતી નહીં. પણ એ ધીમે ધીમે લોકોનું શૂટિંગ થતું હોય ને આટો મારવા રહીશ, કેવી રીતના સ્ક્રિપ્ટ લોકો લખે છે, કેવી રીતના શૂટિંગ કરે છે, કેવી રીતના એડિટિંગ કરે છે, એ બધું જોઈને મેં લગભગ 4 થી 5 વર્ષ પહેલાં એક નાની એવી સ્ક્રિપ્ટ, પહેલી સ્ક્રિપ્ટ મેં હાથે જ તૈયાર કરી. ઓકે, કે ભાઈ 4 એક્ટરો હોય, એમાં 4 એક્ટરોને એક નાનું ફેમિલી ડ્રામા, જે ઘરની મગજમારી હોય, પતિ પત્ની હોય, મમ્મી પપ્પા હોય, એવી રીતના 4 કેરેક્ટર. એ એક પહેલી સ્ટોરી મેં હાથે જ તૈયાર કરી હતી. ઓકે, અને 4 એક્ટર જે કોઈ મોટી એવી ફિલ્મોમાં કે એમાં એક્ટિંગ નહોતી કરી એવા એક્ટરો, કે એ લોકો ફ્રેશર હતા અને આપણે શરૂઆત કરવાની હતી. ઓકે, એટલે એ લઈ અને પહેલી શોર્ટ ફિલ્મ 7 મિનિટ જેવી બનાવી હતી. પણ એ કોમેડી શોર્ટ ફિલ્મ બનાવી હતી, પણ એમાં કોમેડી જેવું કાંઈ થયું જ નહીં. તો એમાં યુટ્યુબ ઉપર અપલોડ કરી. ઓકે, અને યુટ્યુબમાંથી બહુ એવો બધો રિસ્પોન્સ ન મળ્યો. પણ અમે સ્ક્રિપ્ટ એવી હતી, એક્ટરો નવા હતા, બધું જ નવું હતું. પછી એમ થયું કે આ નહીં હાલે. તેમાંથી એક એક્ટરે મને સજેસ્ટ કર્યું કે આપણે હજી કાંઈક મહેનત કરીએ, મારી પાસે એક સ્ક્રિપ્ટ છે. યસ. પછી એક્ટરે એક 5 કે 6 એક્ટરની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી અને એ સ્કૂલ ઉપર હતી. ઓકે, એટલે અમે અહીંયાથી કામરેજથી આગળ એક ગામડામાં એક સ્કૂલ છે નાની એવી, વેકેશનના સમયમાં અમે અહીંયા શૂટ કરવા ગયા. ઓકે, અને એ શોર્ટ ફિલ્મ હાલી. કોમેડી કન્ટેન્ટ હતું, લોકોને દાંત આવે એવું હતું. નહીતર કેવું થાય કે આપણે શૂટિંગ કરેલું હોય, આપણે એક્ટિંગ કરેલી હોય, શૂટિંગ બધું કર્યું હોય તો આપણે જોઈને તો આપણને ગમે નહીં. પણ આપણને હસવું આવી જાય એટલે ખબર પડે કે ભાઈ હવે કોમેડી કન્ટેન્ટ થયું. પછી ધીમે ધીમે ફેમિલી ડ્રામા બનાવ્યા. ઓકે, ફેમિલી ડ્રામા અત્યારે મારી જે વતનની વાતો કરીને ચેનલ છે, એમાં અમે વધારે લવ સ્ટોરી અને ફેમિલી ડ્રામા ઉપર જ
કામ કરીએ જે ડેઈલી લાઈફની અંદર જે રોજબરોજમાં ઘરની ઘટના બનતી હોય, ડિવોર્સને લઈને છે કે નાના મોટા ઝઘડા છે કે પછી સાસુ વહુને લઈને છે, નાનો ભાઈ મોટો ભાઈ, ટૂંકમાં અત્યારે જે સમાજની અંદર જે બધું બની રહ્યું છે એ ઉપર જ અમે કામ કરીએ છીએ. અને લવ સ્ટોરી છે, અત્યારના જે બધા લોકોના પ્રશ્નો છે એ ઉપર જ કામ કરીએ છીએ. એટલે એ સ્ટોરી કેવી છે કે ભાઈ એ રોજ માટે હાલ્યા કરે, એ સ્ટોરી ખૂટે નહીં. અને ઘણા લોકોને લાગુ પડતું હોય એટલે એ લોકો જોવા માટે ટ્રાય પણ કરતા હોય છે કરે અને એમાંથી પ્રેરણા બી મળતી હશે. પ્રેરણા બી મળે. યસ, મેન વસ્તુ તો એ જ છે કે એ આખું શોર્ટ ફિલ્મ પૂરી થાય પછી આપણને શું પ્રેરણા મળે છે, તો એ શીખવા જેવી વસ્તુ અત્યારે છે. જે લોકો અમુક સમાજની એવી ઓલી રૂઢિ હોય એનાથી અટવાતા હોય, તો અમુક વસ્તુ જોવાથી અમુક ડિફરન્ટ પડે. યસ, એવું અમારી ટ્રાય હોય શોર્ટ ફિલ્મ ની અંદર. યસ, મેસેજ મતલબ તમે આપવા માંગો કંઈક ને છો. કંઈક મેસેજ મળે. ઓકે, યસ. તો આ કહેવાનો મતલબ એટલો છે કે 4 થી 5 વર્ષ પહેલા તમે આ યુટ્યુબ નો એક નાનો એવો વિચાર આવ્યો અને એમાંથી તમે ધીમે ધીમે શોર્ટ્સ નો વિચાર આવ્યો અને ધીમે ધીમે તમે શોર્ટ્સ તરફ આગળ વધ્યા. ત્યારે અમે શરૂઆત કરી હતી 2, 2.5 મિનિટ 3 મિનિટની બનાવતા. અત્યારે અમે 1 કલાક ઉપરની હોતા શોર્ટ ફિલ્મ બનાવી છે. ઓકે, અત્યારે મોસ્ટ ઓફ અમે 1 કલાક આજુબાજુની બધી શોર્ટ ફિલ્મ બનાવીએ છીએ. ઓકે, સરસ. તો ભરતભાઈ, તમે આજથી 5 વર્ષ પહેલા જે ચેનલ શરૂ કરી હતી એનું નામ શું હતું? 5 વર્ષ પહેલા જે ચેનલ ચાલુ કરી હતી પહેલી હતી કીર્તન સહિકા. ઓકે, જેમાં છે ને અમે આ સપ્તાહ છે, દાંડિયા રાસ છે, એવા અમુક જે પ્રોગ્રામના શૂટિંગ કરતા હોય એમાં નાખતા. એ ચેનલ હજી ચાલુ જ છે. ઓકે. અને એમાં અંદાજે 30,000 જેવા અત્યારે સબસ્ક્રાઇબરો છે. અને પછી એની પછી તમે કઈ કઈ ચેનલ શરૂ કરી અને કેવા કેવા કન્ટેન્ટ તમે એમાં મૂકતા હો છો? અત્યારે મારી પાસે ટોટલ યુટ્યુબ માંથી ઇન્કમ થતી હોય ને એવી ટોટલ 3 ચેનલો છે. ઓકે. એમાં કીર્તન સહિકા, એક વતનની વાતો અને એક ગુજરાતી.com. ઓકે. આ 3 ચેનલ ઉપર અત્યારે અમે એક્ટિવ છીએ. ઓકે, તો વતનની વાતોની અંદર તમે કયા કન્ટેન્ટ એડ કરો છો? વતનની વાતોની અંદર ફેમિલી ડ્રામા અને શોર્ટ ફિલ્મ. ઓકે, હમણાં જે વાત કરી તે. બીજું કાંઈ જ નહીં, ઓનલી ફોર શોર્ટ ફિલ્મ જ તે. ગુજરાતી શોર્ટ ફિલ્મ. ગુજરાતી શોર્ટ ફિલ્મ, ગુજરાતી કન્ટેન્ટ ઉપર જ. 3 ચેનલ ગુજરાતી કન્ટેન્ટ ઉપર જ છે. ઓકે. અને આજે શોર્ટ ફિલ્મ છે અમે ગુજરાતી કન્ટેન્ટ જ અમે અપલોડ કરીએ છીએ. ઓકે. અને જે ત્રીજી તમે ચેનલની વાત કરી ગુજરાતી.com. હા, એમાં શું તમે અપલોડ કરો છો? ગુજરાતી.com ચેનલ છે એ નવી સ્ટાર્ટઅપ છે હજી. એમાં પોડકાસ્ટ ને લગતી ચેનલ છે, પછી એડવર્ટાઇઝમેન્ટ ને લગતા વિડીયો બનાવવાનો વિચાર છે. એ હજી નવું સ્ટાર્ટઅપ છે. એમાં હજી 2,000 સબસ્ક્રાઇબર જ થયા. મતલબ તમને પેલી 2 ચેનલ થોડીક સક્સેસ જતા અને ખબર પડી ગઈ કે આ રીતના આપણે સક્સેસ જઈ શકીએ છીએ એટલે તમે ત્રીજી ચેનલ પણ ચાલુ કરી. પણ કન્ટેન્ટ તમારો અલગ છે. કન્ટેન્ટ થોડો અલગ છે. ઓકે, તો મતલબ અત્યારે તમારી 3 ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. બાકી બીજી પણ ઘણી ચેનલ હશે જે મોનેટાઈઝ નથી થઈ. ઓકે. હવે ભરતભાઈ, આમાં ઘણા લોકો એવું વિચારતા હોય કે વિડીયો બનાવવો એટલે બહુ ઈઝી વસ્તુ છે, કેમેરો ચાલુ કરી દઈએ એટલે વિડીયો બની જાય, રેડી, લાઇટ મૂકી દેવી એટલે શરૂ થઈ જાય. પણ તમારા મતે શું આ વસ્તુ યોગ્ય છે, સાચી છે કે વિડીયો બનાવવો બહુ ઈઝી છે? જેમ કે સ્ક્રિપ્ટ છે, પછી એનું શૂટિંગ છે, એનું એડિટિંગ છે, રેડી, તો આ બધી વસ્તુ કેટલું મુશ્કેલ છે? તમને શું લાગે છે? તમે જે શોર્ટ ફિલ્મ બનાવો છો એની અંદર આ વસ્તુ કેટલી એપ્લાય થાય છે? વિડીયો બનાવવામાં કેવું છે કે વિડીયો ઘણા બધા અલગ અલગ સેશનમાં વિડીયો બનતા હોય, પણ અમારા સબ્જેક્ટમાં જે વિડીયો બને છે અમારું કન્ટેન્ટ શોર્ટ ફિલ્મનું છે. ઓકે. એટલે અમારે પહેલો વિચાર એ કરવાનો ભાઈ આપણે શોર્ટ ફિલ્મ બનાવી છે તો કેવી બનાવી છે? સ્ટોરી કે ભાઈ લવ સ્ટોરી વાળી બનાવી છે, ફેમિલી ડ્રામા બનાવી છે, કે કોઈ સ્કૂલને લગતી બનાવી છે? તો અમે નક્કી કરીએ કે ભાઈ આપણે ફેમિલી ડ્રામા બનાવી છે. એટલે એ પ્રમાણેનું અમે આખું સ્ક્રિપ્ટિંગ તૈયાર કરીએ. પછી બીજો પ્રશ્ન એ આવે કે ભાઈ આપણે કેટલા એક્ટરો વાળી સ્ટોરી કરવી છે, કેટલા લોકેશન વાળી સ્ટોરી કરીએ છીએ. અમુક શોર્ટ ફિલ્મ એવી હોય કે એક લોકેશનમાં પૂરી થઈ જતી હોય, અમુક શોર્ટ ફિલ્મ એવી હોય એમાં મંદિરની જરૂર પડતી હોય, રોડ ઉપર શૂટિંગ કરવાની જરૂર પડતી હોય, તો એ બધી જગ્યાએ પરમિશન આ તે બધું લેવું પડે. અમુક એવી શોર્ટ ફિલ્મ હોય જેમાં પોલીસ ચોકીની જરૂર પડતી હોય, તો અમે નક્કી કરીએ કે ભાઈ અમારી પાસે લોકેશનમાં આ વસ્તુ અવેલેબલ છે, એટલે એ પ્રમાણેની અમે સ્ક્રિપ્ટ તૈયાર કરાવીએ. કે 5 એક્ટર જોઈએ છે તો 5 એક્ટર પ્રમાણેની સ્ક્રિપ્ટ આખી તૈયાર કરાવીએ. બધું નક્કી થઈ જાય પછી સ્ક્રિપ્ટ પ્રમાણે અમે જોઈએ કે એમાં પ્રોપ્સ ક્યાં ક્યાં યુઝ થશે. કે માનો કે હમણાં ઉત્તરાયણ આવે છે તો એ ઉત્તરાયણ પ્રમાણેની હમણાં અમે એક શોર્ટ ફિલ્મ કરી તો એમાં પતંગની જરૂર હતી, તો આખી સ્ક્રિપ્ટ વાંચીએ એટલે ખબર પડે કે ભાઈ આમાં પતંગની જરૂર પડશે. પછી પતંગને ફાડી નાખવાની હોય તો 2 પતંગની જરૂર પડશે. આવું અમે બધા પ્રોપ્સ ભેગા કરીએ. પછી લોકેશન ઉપર શૂટિંગ, કેમેરા અને છેલ્લે એડિટિંગ થઈ જાય પછી છેલ્લું કામ પોસ્ટર ને અપલોડિંગ, ત્યાં સુધીનું આખી પ્રોસેસ શોર્ટ ફિલ્મની અંદર થાય. ઓકે, મતલબ પહેલો પોઈન્ટ આવે છે સ્ક્રિપ્ટ રાઇટિંગ. ત્યાર પછી સ્ક્રિપ્ટ ઉપરથી તમે પાત્રોને પણ સિલેક્ટ કરો છો કે કયા કયા પાત્રો જોશે, રેડી. પછી તમે પોતે ડાયરેક્ટિંગ કરો છો, પોતે પ્રોડ્યુસર છો, રેડી. તમે એક્ટિંગ કરો છો? નહીં. ઓકે. અને તમે બધા એક્ટર ગોતો છો, રેડી.
ત્યાર પછી તમે બધું લોકેશન વાઇઝ આખું કેમેરાનું શૂટિંગ કરો છો, shooting કરું. ફોટોગ્રાફર બી અલગથી તમે હાયર કરતા હશો, વિડીયોગ્રાફર. ત્યાર પછી બધો ડેટા જે આવે પછી એડિટિંગ કોણ કરે છે? એડિટિંગ હું કરું, ઘણીવાર વધારે હોય તો બીજો સ્ટાફમાં પણ કરે. ઓકે, મતલબ એડિટિંગ પર તમને ફાવે છે. વધારે શોર્ટ ફિલ્મ એડિટિંગ હું મારી હાથે જ કરું, ટાઈમ હોય ત્યાં સુધી. કારણ કે છે ને અમુક વસ્તુ શૂટ કરતી વખતે હું હાજર હોઉં ને, કયો પોર્શન્સ ક્યાં મૂકવો, કયો ડાયલોગ ક્યાં યુઝ કરેલો છે એ મને વધારે ખબર હોય. Yes. એટલે હું પરફેક્ટ રીતે કરી શકું. એટલે બને ત્યાં સુધી હું મારી હાથે જ કરું એડિટિંગ. હા, એ વાત પણ એક ખાસ હમ જરૂરી છે કે તમે ભાઈ ડાયરેક્ટિંગ કર્યું છે તો હા, મને વધારે એડિટિંગમાં ખબર હોય. યસ વધારે ખબર હોય. તો મતલબ એટલા પોઈન્ટ કવર કરીએ ત્યારે એક શોર્ટ ફિલ્મ બનતી હોય છે. હા. અને જ્યારે અપલોડ કરવાની વાત આવે, આ બધું તો થઈ ગયું, પણ જ્યારે યુટ્યુબમાં અપલોડ કરવાનું આવે ત્યારે ઘણા ક્રિએટર છે એ પણ ભૂલ કરતા હોય છે. કન્ટેન્ટ તો બહુ સારા બહુ છે, સારા. પણ યુટ્યુબમાં મૂકવું કઈ રીતના, હા, એનું થંબનેલ કેવી રીતના બનાવવું, ટેક્સ કયા કયા ટાઇટલ, મૂકવા. ડિસ્ક્રિપ્શન. હા, તો એની પણ આપણે હમણાં આગળ વાત કરીશું. પણ મતલબ કહેવાનો મતલબ એ છે કે એક વિડીયો જ્યારે યુટ્યુબમાં ફેમસ થાય છે ત્યારે એની પાછળ આ બધા પાસાઓ કામ કરતા હોય છે. તો આ બધું તમે અલગ અલગ વ્યક્તિઓ પાસે કરાવો છો, કેટલુંક તમે કરો છો, હા. ત્યારબાદ આ વિડીયો સફળ થાય છે. હવે બધા લોકોનો એક જનરલ સવાલ કે ભાઈ મેં ચેનલ શરૂ કરી નાખી છે, મેં વિડીયો પણ અપલોડ કરી દીધા છે, મારે લગભગ 4-5 મહિના થયા, કોઈકને વરસ થયું, મને ઇન્કમ ક્યારે મળે? તો સૌથી પહેલા આપણે તમારી વાત કરીએ કે તમારી જે ચેનલ હતી એમાં કઈ રીતના તમારી ઇન્કમ જનરેટ થઈ હતી અને તમારી ચેનલ ક્યારે મોનેટાઈઝ થઈ હતી? મારે પહેલી મેં જે ચેનલ ચાલુ કરી ને કીર્તન સહિકા, ત્યારે યુટ્યુબનો કોઈ એવો ક્રાઇટેરિયા હતો નહીં. મેં તમને જે પહેલા વાત કરી એ પ્રમાણે ત્યારે મેં ચેનલ ચાલુ કરી, ચેનલનું નામ આપી દીધું, પોસ્ટર મૂકી દીધું, વિડીયો અપલોડ કરી દીધો, એટલે એમાં સીધું ગ્રીન ડોલરનું ઓપ્શન આવી જતું. ઓકે. ત્યારે કોઈ યુટ્યુબનો એવો ક્રાઇટેરિયા હતો ને, કારણ કે એટલા ક્રિએટરો જ નહોતા, એટલું યુટ્યુબની અંદર અપલોડિંગ થતું જ નહોતું, કોમ્પિટિશન નહોતી. એટલે ત્યારે પહેલી જે ચેનલ ચાલુ કરી ને ત્યારે તો ફટાફટ ઇન્કમ જનરેટ થતી હતી. ઓકે. અને બીજી જ્યારે આ શોર્ટ ફિલ્મ, ગુજરાતી શોર્ટ ફિલ્મ વાળી જે વતનની વાતો કરીને ચેનલ છે એ જ્યારે ચાલુ કરી ને ત્યારે ક્રાઇટેરિયા હતો કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક, જે અત્યારે ઈ જ છે. ઓકે. ઈ ક્રાઇટેરિયા 1 વર્ષની અંદર પૂરો કરવાનો. જે 1000 સબસ્ક્રાઈબર આવ્યો એ 1 વર્ષના હોવો જોઈએ, 4000 કલાકનો હોસ્ટ ટાઈમ છે એ 1 વર્ષની અંદર પૂરો થયો હોવો જોઈએ. તો એ ચેનલ ચાલુ કરી એટલે પહેલા કોમેડી કન્ટેન્ટ ચાલુ કર્યા, 2-5 મિનિટના બનાવતા, લોકો જોવે, વ્યૂ આવે ન આવે, સબસ્ક્રાઈબર એટલા બધા આવતા નહીં. પણ 1000 સબસ્ક્રાઈબર કરવા હાટુથી શું કરીએ કે કંઈક આપણે જઈએ ભાઈબંધ દોસ્તારના ફોન લઈએ, એમાંથી સબસ્ક્રાઈબ કરીએ, ફોલો કરીએ. પછી એમાં જ્યારે 100 કે 150 જેટલા સબસ્ક્રાઈબર બાકી હતા ને ત્યારે તો આમ એટલી ધગર જાગી કે હવે આપણે પૂરા કરી દઈએ એમ. અને એવી રીતના પછી કોઈકનો ફોન લઈ, કાંઈ કામ ન હોય તો સ્પેશિયલ બેહવા દે સબસ્ક્રાઈબ કરવા, એવું થઈ ક્યારેક. અને એવી રીતના એ ચેનલમાં લગભગ અમે 4 મહિનામાં મોનેટાઇઝેશન ચાલુ થઈ ગયું હતું. મતલબ તમે સબસ્ક્રાઇબ તો કરી નાખી હતી, પણ વોચ ટાઈમ તમે કઈ રીતના ગેઇન કર્યો? વોચ ટાઈમ એક વિડીયો ફેમિલી લવ સ્ટોરી હતી, એ ચાલી ગયો હતો. એ વિડીયો 2 થી 3 દિવસમાં વધારે વાયરલ થયો હતો. અને એ એક જ વિડીયો એ છે ને 4000 કલાકનો વોચ ટાઈમ 3 જ દિવસમાં પૂરો કરી દીધો. ઓકે, મતલબ તમારે વોચ ટાઈમ માટે કોઈની જરૂર નથી પડી, એ ઓટોમેટિક ચાલી ગયો. હા, એ તો થઈ ગયું હતું. નહીતર વોચ ટાઈમ કરવા હાટું અમે એક પ્લાન એવો કર્યો હતો કે કોઈકના ફોનમાં વિડીયો પ્લે કરી, કારણ કે 4000 કલાક. હા, ઘણા લોકો અત્યારે કરે જ છે વસ્તુ. પણ પછી એવી ખબર પડી કે આ બધું કરવાથી ન થાય, પણ આ બધું જ્યારે ઓટોમેટિક હાલે ને ત્યારે બધો ટાર્ગેટ પૂરા 1 થી 2 કે 5 દિવસમાં થઈ જતો, 1 વર્ષની કઈ જરૂર ન પડે. પણ શરૂઆતમાં કઈ ખબર જ નહોતી, એટલે આપણને એમ હોય કે ભાઈ આવી રીતના કરીને એક વ્યક્તિ ગોતીને જ આપણે કામ કરશું, એટલે એવી રીતના ચેનલ મોનેટાઈઝ કરી હતી. ઓકે. મેં એવું પણ ઘણી વાર જોયું છે યુટ્યુબની અંદર કે ભાઈ તમે જે ધાર્યું હોય કે ભાઈ આ વિડીયો મારો બહુ ચાલશે, મને એમ લાગે છે કે આ વિડીયો અત્યારે ચાલે એવો છે અને બહુ ચાલશે, મેં બહુ મહેનત કરી છે સ્ક્રિપ્ટમાં, એક્ટિંગમાં, એડિટિંગમાં, અને ઘણીવાર એ વિડીયો છે ને ના ચાલે. રેડી. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મેં એટલી બધી ખાસ મહેનત નથી કરી એ વિડીયોની અંદર, પણ એ વિડીયો તમારો વાયરલ થઈ જાય કે કોઈ કારણોસર એ વધારે પડતો વોચ ટાઈમ આપણને આપતો હોય છે. તો તમારા કિસ્સામાં એવું કઈ બન્યું છે? અમારે શોર્ટ ફિલ્મમાં એવું ઘણીવાર બનતું હોય કે અમુક શોર્ટ ફિલ્મ સારી હોય, એ શૂટિંગ થતું હોય ને ત્યારે આપણને એમ થાય કે નહીં આ સ્ટોરી વાયરલ થાય. અને અમુક સ્ટોરી એવી હોય કે આપણને એમ થાય કે આ સ્ટોરીના આટલા બધા વ્યૂ આવ્યા. અમે હમણાં એક વિધવા ઉપર એક સ્ટોરી બનાવી હતી, અને એ શૂટિંગ કર્યું ને ત્યારે એમાં 2-3 મિસ્ટેક એવી રહી ગઈ હતી ઓડિયોની. એટલે એમ થયું હતું કે આ સ્ટોરી નહીં હાલે, એડિટ કરવી કે ન કરવી એમ થતું હતું. વચ્ચે 1-2 સીન તૂટતા હતા, પણ તોય કીધું આપણી પાસે જે ડેટા છે એમાં આપણે મૂકી દઈએ. એટલે એ સ્ટોરી અમે કરી,
અને કમ્પ્લીટ શૂટિંગ જે પ્રમાણે હતું ઓડિયોમાં થોડીક મિસ્ટેક હતી, થોડોક અવાજ ફાટી ગયો હતો એક્ટરનો, એટલે એ થોડુંક કન્ફ્યુઝન હતું મૂકવો કે ન મૂકવો એમ. પણ છતાંય અમે એડિટ કરીને મૂકી. તો જે અમે શોર્ટ ફિલ્મ સારી મહેનત કરી હતી, બધું કઈ મિસ્ટેક નહોતી, એ શોર્ટ ફિલ્મ કરતા આ શોર્ટ ફિલ્મે વધારે કમાણી કરી હતી. યસ ઓકે. એટલે એવું ઘણીવાર થાય છે. પણ એ થવાનું કારણ એક એ છે કે ઓછા સમયની અંદર વધારે લોકો જો વિડીયો જોવે ને તમારો, યસ તમારી 40 મિનિટનો વિડીયો છે પણ તમે આજે બપોરે 12 વાગે મૂક્યો છે અને 1 કલાકની અંદર જો વધારે લોકો જોવે ને તો એની વાયરલ થવાની સંભાવના મારા હિસાબ પ્રમાણે વધારે છે. ઓકે. એટલે ક્યારેક એવું બનતું હોય કે અમુક વિડીયો હોય એ અમુક શરૂઆતનું કન્ટેન્ટ સારું હોય એના લીધે ઓછા સમયની અંદર ઝાઝા લોકો જોતા હોય, તો ક્યારેક એવું બની શકે ને ત્યારે આપણને એમ થાય કે આ વિડીયો આવો હતો તોય હાલી ગયો અને આ વિડીયોમાં આપણે આટલી મહેનત કરી તોય ન હાલ્યો એમ. એટલે એવું ઘણી વાર થાય, શોર્ટ ફિલ્મમાં થાય અને બીજા વિડીયોમાં થાય છે. અને આજે આપણે વાત કરીએ જ છીએ તો સાથે સાથે એ પણ થોડુંક આપણે યુટ્યુબના જે નવા ક્રિએટરો છે એના માટે આ ટોપિક છે કે થંબનેલ અને જે આપણું ટાઇટલ હોય એ કેટલું ડિપેન્ડ કરે છે કોઈ બી વિડીયો માટે. થંબનેલ અત્યારે મેઇન આમ તમે જુઓ ને તો કન્ટેન્ટ તો મહત્વનું છે જ, પણ પહેલો શોરૂમની અંદર પહેલો લુક આવવાનો છે એના બોર્ડનો. યસ. એમ આપણે યુટ્યુબની અંદર પહેલા પ્લેટફોર્મ ઉપર તમારી નજર સામે સીધા 10 પોસ્ટર જ આવવાના, એમાંથી કયું પોસ્ટર સિલેક્ટ કરાવવું એ મેઇન કામ એનું એ છે, મેઇન ભૂમિકા એ ભજવે. થંબનેલમાં શું છે, થંબનેલ પછી બીજી પેલી 3 મિનિટ કે 3 સેકન્ડ એ મહત્વનો ભાગ છે, પ્લસ ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, પછી બધું મહત્વનું છે. પણ પહેલો ભાગ છે એ તમે કીધું થંબનેલ, પોસ્ટર. એટલે પોસ્ટરમાં ક્રિએશન વધારે સારું હોવું જરૂરી છે. ઓકે. એટલે મતલબ તમારો કહેવાનો મતલબ એમ છે પહેલી જે ચેનલ હતી એ તો મોનેટાઈઝ થઈ ગઈ હતી કારણ કે 6 થી 7 વર્ષ પહેલાની વાત હતી ત્યારે કોઈ ક્રાઇટેરિયા નહોતા એવો. પછી બીજી ચેનલની તમે જેમણે વાત કરી એમ એક વિડીયો સારો એવો વાયરલ થઈ ગયો અને સબસ્ક્રાઇબર તો તમે કરી નાખ્યા હતા, રેડી. હવે જે ત્રીજી ચેનલની આપણે વાત કરીએ ગુજરાતી.com જે તમે હમણાં સ્ટાર્ટ કરેલી છે, તો એ ક્યારે સ્ટાર્ટ કરેલી હતી ગુજરાતી.com? ગુજરાતી.com હજી 2 મહિના પહેલા જ ચાલુ કરી. ઓકે. તો એ મોનેટાઈઝ થઈ ગઈ કે દિવાળી આજુબાજુ 2-2.5 મહિના જેવું થયું ચાલુ. તો એ મોનેટાઈઝ થઈ ગઈ છે ને? હા, એ ચાલુ થયું. ઓકે. તો એનું મોનેટાઇઝેશન હજી 2 દિવસ પહેલા જ ચાલુ થયું. ઓકે, એવું છે. હા. તો એ જે મોનેટાઈઝ થઈ એમાં કયો વિડીયો કે તમે શું એવું કહેવા માંગો છો કે એના કારણે મોનેટાઈઝ થયા છે? એ ચેનલની અંદર છે ને મેં પહેલા તો પોડકાસ્ટ વિડીયો ચાલુ કર્યા. ઓકે. કોઈ દી આપણે કોઈ કેમેરા સામું કે ક્યાંય કોઈ દી વિડીયો કે એવું કંઈ બનાવ્યો નહોતો. ડાયરેક્ટ એમ થયું કે ભાઈ પોડકાસ્ટ વિડીયોની ચેનલ ચાલુ કરી એમ. ઓકે. કે જાહેરાતની ચેનલ ચાલુ કરી એમ. તો એમાં પોડકાસ્ટ વિડીયો પહેલા 2 પોડકાસ્ટ વિડીયો મૂક્યા અને એમાં બીજા કન્ટેન્ટ એડવર્ટાઇઝમેન્ટને લગતા મૂકેલા જ હતા, પણ આ પોડકાસ્ટ વાળું નવું ચાલુ કર્યું. ઓકે. તો પોડકાસ્ટ વાળાને વ્યૂ આવ્યા અને પેલા વિડીયોને એમાં સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા હતા 1 મહિનામાં જ, પણ એમાં વોચ ટાઈમ ઘટતો હતો. પણ એ પોડકાસ્ટના 2 વિડીયો અપલોડ કર્યા એના લીધે વોચ ટાઈમ મળી ગયો અને મોનેટાઇઝેશન એક્ટિવ થઈ ગયું. ઓકે. તો મતલબ તમે અહીંયા એક વસ્તુ બહુ સારું એવું શીખવા મળે છે કે તમે ક્યારેય કેમેરામાં આવ્યા નહોતા, પણ તમે જે ત્રીજી ચેનલ સ્ટાર્ટ કરી એમાં તમે જ્યારે કન્ટેન્ટ બનાવ્યો ત્યારે તમે પણ પોતે બોલવાનું શરૂ કર્યું ડાયરેક્ટ. તો એ મતલબ એક તમે નવી ક્રિએટિવિટી પણ અહીંયા શરૂ કરી. યસ. હવે આપણે યુટ્યુબની અંદર તો તમે કમાણી કરો જ છો કે જેમણે તમે વાત કરી એમ 3 ચેનલ તમારી મોનેટાઈઝ થઈ ગઈ છે, એમાંથી પણ તમારી ઇન્કમ જનરેટ થાય છે. હવે મેં એવું પણ સાંભળ્યું છે કે ફેસબુકમાં પણ એ લોકો પૈસા આપે છે, મતલબ એમાં પણ તમે ઇન્કમ કરી શકો છો. હા. તો તમારું શું ફેસબુકમાં કોઈ એકાઉન્ટ છે કે એમાં તમે મોનેટાઈઝ તમારી ચેનલ કોઈ છે એમાંથી કોઈ ઇન્કમ આવે છે, એના વિશે અમને જણાવો. ફેસબુકમાં મારે વતનની વાતો કરીને જે યુટ્યુબની ચેનલ છે ને વતનની વાતો, એમ સેમ ફેસબુકની અંદર વતનની વાતો કરીને પેજ છે. ઓકે. અને એમાંય મોનેટાઇઝેશન ચાલુ છે. ફેસબુકની ઇન્કમ અત્યારે હાલ ચાલુ જ છે. એમાં કઈ રીતના મોનેટાઇઝનું હોય છે ફેસબુકમાં? એમાં પહેલા ફેસબુકની અંદર એક ક્રાઇટેરિયા હતો, જેમ યુટ્યુબમાં ક્રાઇટેરિયા હતો એવી રીતના ફેસબુકમાં ક્રાઇટેરિયા હતો 10,000 ફોલોઅર્સનો. 10,000 ફોલોઅર્સ અને 90 દિવસની અંદર અમુક વ્યૂ આવે ને તો એ લોકો મોનેટાઇઝેશન આપતા. પણ અત્યારે એનો નિયમમાં થોડોક ફારફેર થયો છે. અત્યારે એ લોકોએ કન્ટેન્ટ મોનેટાઇઝેશન કરીને એક ઓપ્શન મૂક્યો છે અને એના અમુક સ્ટેપ આવે કે ભાઈ આટલા દિવસમાં આટલા ફોલોવર કરવાના, આટલા દિવસમાં આટલા વ્યૂ કરવાના. એને એ જો ટાર્ગેટ આપણે રેગ્યુલરલી પૂરો કરતા હોઈએ તો ફટાફટ મોનેટાઇઝેશન ચાલુ થઈ જાય. અને નહીંતર અમુક ફોલોવર જ્યારે થાય ત્યારે એ લોકો અમુક રીચ વધે, અમુક એન્ગેજમેન્ટ વધે અને ટ્રાફિક જ્યારે વધતું રહે ત્યારે ફેસબુક ઓટોમેટિક મોનેટાઇઝેશનનો ઓપ્શન આપી દે છે. પહેલાં સ્ટાર ઓપ્શન ચાલુ થાય, પછી સબસ્ક્રિપ્શનનો ઓપ્શન ચાલુ થાય અને પછી છેલ્લે કન્ટેન્ટ મોનેટાઇઝેશન જે મેઇન ઇન્કમનો સોર્સ છે એ ઓપ્શન છેલ્લે ચાલુ થાય.
ઓકે, તો હવે અહીંયા એક સવાલ ઘણા લોકોને થશે કે ભાઈ યુટ્યુબ છે એની કમાણી તો બધાને ખબર છે, ડોલરમાં આવે છે ને સબસ્ક્રાઈબર વધે, આ છે, વોચ ટાઈમ છે, ત્યારે આપણને પૈસા જનરેટ થતા હોય છે. તો ફેસબુકની અંદર પણ સેમ વસ્તુ હશે ને કે ભાઈ વોચ ટાઈમ ને એની ઉપર? તો તમારા ખ્યાલથી, મારા ખ્યાલથી તો લગભગ યુટ્યુબ સૌથી વધારે પૈસા આપે છે કે ફેસબુક પૈસા વધારે આપે છે તમને? અત્યારે ટ્રાફિક ગુજરાતી કન્ટેન્ટ પ્રમાણે છે ને ફેસબુકમાં વધારે છે યુટ્યુબ કરતા, ગુજરાતી કન્ટેન્ટ પ્રમાણે. પછી હિન્દી કન્ટેન્ટમાં ને ઇંગ્લિશ કન્ટેન્ટમાં યુટ્યુબ આગળ પડતું હોઈ શકે, પણ ગુજરાતી કન્ટેન્ટમાં અત્યારે ફેસબુકે ઇન્કમ સારી એવી જનરેટ કરી દે છે. ઓકે, એવું છે. અને યુટ્યુબની અંદર ઇન્કમ કરવામાં એવું છે કે લોંગ વિડીયો હોય તો તમારો આરપીએમ રેટ સારો બને, શોર્ટ વિડીયો હોય તો પૈસા ઓછા મળે. જ્યારે ફેસબુકમાં એવું છે કે તમારો લોંગ વિડીયો હોય કે શોર્ટ્સ વિડીયો હોય, ઇન્કમનો સોર્સ સરખો છે. ઓકે, $0.01 સમથિંગ ફેસબુક આરપીએમ રેટ બધા વિડીયો સેમ જ આપે છે. એની લેન્થ વધારે હોય કે ઓછી હોય એની યારે કોઈ મતલબ નથી. અને યુટ્યુબની અંદર લેન્થ વધારે હોય તો એ પ્રમાણે આરપીએમ રેટ મળે, શોર્ટ્સ વિડીયો હોય, રીલ્સ હોય તો એ પ્રમાણે ઓછો આરપીએમ રેટ મળે. વિડીયો કયા ટોપિક પર છે, લેંગ્વેજ કઈ છે, એ બધા ક્રાઇટેરિયાના અલગ અલગ રેટ હોય છે આઈ થિંક. બધાના અલગ અલગ. અને ફેસબુકમાં એ નથી લગભગ. નહીં, ફેસબુકમાં ફૂલ વિડીયો હોય કે રીલ્સ હોય, બધાની ઇન્કમ સોર્સ સરખો જ થાય. પછી લોકો કેટલો ટાઈમ જોવે છે, મતલબ ઇન્કમ બેની હરખી છે, બેનો આરપીએમ રેટ સેમ છે. ઓકે, મતલબ ફેસબુક પણ તમારા મત મુજબ સારું ઇન્કમ જનરેટ કરીને આપે છે. ઓકે, મેં ઘણીવાર એવું પણ સાંભળ્યું છે કે ફેસબુકમાં લોકોને છે ને મોનેટાઈઝ કરવામાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે. તો એનું કારણ શું હોઈ શકે? તમારા ખ્યાલથી શું હોઈ શકે કે કેમ મોનેટાઈઝ થતું નથી, અથવા તો એ શું ભૂલ કરતા હોય છે? ફેસબુકની અંદર મોનેટાઇઝેશનમાં તો પહેલા યુટ્યુબ કરતાં થોડુંક અઘરું છે. એના રૂલ્સ થોડાક અઘરા છે મોનેટાઇઝેશનના. અને કન્ટેન્ટ પહેલાં તો છે ને 100% આપણું હોવું જોઈએ. ઓકે, આપણે વિડીયો ઘણીવાર એમ કહીએ કે વિડીયો આપણો હતો, પણ એમાં આપણે ઓડિયો કોઈકનો યુઝ કર્યો હોય તો કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો ઓપ્શન ચાલુ થતો નથી. સ્ટાર અને સબસ્ક્રિપ્શન થઈ જાય, પણ જે મેઇન મોનેટાઇઝેશન ઇન્કમનો સોર્સ છે એ ચાલુ નથી થતું ફેસબુકમાં. હા, ફેસબુક સ્ટાર વાળો ઓપ્શન ચાલુ થઈ જાય છે કોપીરાઇટ વિડીયો હોય તો બી. એટલે એ એક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે આમાં કોઈનો કન્ટેન્ટ આપણે યુઝ તો નથી કર્યો ને એમ. પછી ઘણીવાર એવું હોય કે અમુક જે વિડીયોની અંદર છે કે આપણે પક્ષીનો વિડીયો લેતો હોય તેને બ્લડિંગ થતું હોય, તો એ ટાઈપના જે કન્ટેન્ટ હોય ને કે જે ટૂંકમાં સજીવ વસ્તુમાંથી એને દુઃખ પહોંચે કે એનું બ્લડિંગ થતું હોય કે એવી કોઈ રિલેટેડ વિડીયો હોય તો એમાં ફેસબુક ઇન્કમ નથી આપતું. અને અગર તમારી મોનેટાઇઝેશન ફેસબુકનું ચાલુ હોય અને તમે એવો વિડીયો અપલોડ કરો તો તમારું મોનેટાઇઝેશન રૂકી જાય, પોઝ થઈ જાય છે. જ્યારે એ વિડીયો તમે ડિલીટ કરો એના 3 થી 6 કલાકની અંદર પાછું મોનેટાઇઝેશન ચાલુ થઈ જાય. એટલે એના એવા ઘણા નિયમો છે, એના લીધે મોનેટાઇઝેશન બંધ થઈ જાય. ફેસબુક ડાયરેક્ટ બંધ કરી દે છે. યુટ્યુબ તમને કોપીરાઇટની એકવાર રિક્વેસ્ટ કરે, સ્ટ્રાઇક આપે, પછી બંધ કરે. અને આની અંદર ફેસબુકની અંદર તો કોપીરાઇટ આવે એટલે તરત મોનેટાઇઝેશન તરત સ્ટોપ કરી દે ફેસબુક. ઓકે, અને તમે જે આ વાત કરી કે ભાઈ બ્લડ વાળી ને એ બધી, તો ઘણીવાર આપણે જોતા હોય કે આતંકવાદી હુમલો છે કે કોઈ પણ પ્રકારનું એવું કોઈ સીન ક્રિએટ થતા હોય કે જ્યાં બ્લડ ને બધું હોય, તો એ બધું વસ્તુ એમાં નથી બતાવી શકતા, મતલબ વિડીયો. હા, મેં પણ એવું જોયેલું ફેસબુકની અંદર નહીં. ટૂંકમાં અગર કોઈ વિડીયો આપણે જોતા હોય કે આ લોકોનું તો હાલે છે, પણ એને એ વિડીયોની અંદર અથવા એને રિક્વેસ્ટ કરેલી હોય ફેસબુકને એ એક વિડીયો પૂરતી, તો એ એક વિડીયોની મોનેટાઇઝેશન બંધ હોય, એની ઇન્કમ ન થતી હોય. બીજા વિડીયોની ચાલુ હોય પણ આ એક વિડીયોની બંધ હોય, એવું ઘણી વાર બની શકે. ઓકે, મતલબ પરમિશન લેવી પડતી હોય છે. બીજી એક વાત એ પૂછવાની હતી કે વિડીયો તમે ફેસબુકમાં અપલોડ કરો છો તો ત્યારે કોઈ એવી ભૂલ કરતા હોય લોકો જનરલી કે જેના કારણે મોનેટાઇઝ ન થતું હોય, તો તમારા ખ્યાલથી કોઈ સજેશન આપવા માંગતા હોય નવા ક્રિએટરને? ફેસબુક પેજ છે ને, મેં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે ફેસબુકના કોઈ રૂલ્સ નિયમની કાંઈ ખબર નહોતી. યુટ્યુબની બધી ખબર હતી, કારણ કે યુટ્યુબના મેં 1-2 કોર્સ કરેલા છે. ઓકે, અને ફેસબુકની કાંઈ ખબર જ નહોતી. ફેસબુકમાં ખાલી પૈસા આવે એટલી ખબર હતી. ઓકે, એટલે યુટ્યુબમાં આપણે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું. મારી શોર્ટ ફિલ્મ જે યુટ્યુબમાં અપલોડ થતી હતી એના શોર્ટ્સ વિડીયો કરીને ફેસબુકમાં અપલોડ કરવાનું ચાલુ કર્યું. તો અપલોડ કરતા જ વિડીયો તો વાયરલ થતા હતા, પણ મોનેટાઇઝેશનનું ઓપ્શન ચાલુ નહોતું થતું. 5000 ફોલોવર થયા તો એમ થયું કે હવે થઈ જાય, તોય ન થયું. 10,000 ફોલોવર થયા તો એમ થયું કે હવે ચાલુ થઈ જાય, ન થયું. પણ એમાં એક મિસ્ટેક રહી જતી હતી. હું યુટ્યુબની અંદર ટ્રાફિક લાવવા હાટું અહીંયા જે શોર્ટ્સ અપલોડ કર્યો હોય, ફેસબુકની અંદર જે શોર્ટ્સ અપલોડ કર્યો હોય એના ફૂલ વિડીયોની લિંક મૂકતો હતો યુટ્યુબની. હું કામ કે ભાઈ આ શોર્ટ્સ વિડીયો છે, આ ફૂલ વિડીયો જોવા હાટું ઉપર લિંક મૂકતો હતો. એ લિંક જોઈને યુટ્યુબમાં મારે યુટ્યુબમાં ટ્રાફિક જનરેટ થતું હતું. પણ હકીકત ફેસબુકની અંદર બીજા કોઈ પ્લેટફોર્મના વિડીયોની લિંક હોય
એટલા માટે એ મોનેટાઇઝેશન અટકેલું હતું પણ મને ખબર નહોતી કે આના લીધે મોનેટાઇઝેશન નથી થતું. ઓકે, મતલબ કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ફેસબુકના પેજ પર તમે જે યુટ્યુબનો વિડીયો મૂકેલો છે એની તમે લિંક લઈ અને ફેસબુક પર મૂકતા કે લોકો ફેસબુક પર ત્યાં ક્લિક કરી અને યુટ્યુબમાં જશે, ટ્રાફિક જનરેટ પણ એ ફેસબુક વેલિડ નથી ગણતું. નથી ગણતું. ઓકે, તો તમારી ભૂલ હતી. એના લીધે મારે મોનેટાઇઝેશન અટકેલું હતું પણ એ ખબર નહોતી. પછી જ્યારે અમુક વિડીયોમાં લિંક નાખતા, અમુક વિડીયોમાં લિંક ન નાખતો, પછી જ્યારે લિંક ન નાખતો એવા વિડીયોનું વાયરલ થયા અને એ કન્ટેન્ટમાં આવ્યા ત્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ચાલુ થયું. પછી એક વિડીયોની અંદર 7 થી 8 લાખ વ્યૂ હતા. તો મેં જોયું કે આની ઇન્કમ કેટલી થઈ છે એમ ફેસબુકમાં, તો એની ઇન્કમ 0 ઇન્કમ હતી. ઓકે, તો મને એમ થયું કે આની ઇન્કમ કેમ 0 થઈ, તો મેં એનો સ્ક્રીનશોટ પાડ્યો. 1-2 ફેસબુક ક્રિએટરો બીજા હતા એને પૂછ્યું કે ભાઈ મારે આ વિડીયોની અંદર 6 લાખ વ્યૂ આવ્યો તો આની 0 ઇન્કમ કેમ છે. તો પછી એવું જાણવા મળ્યું, પછી ખબર પડી કે આની અંદર યુટ્યુબની લિંક નાખેલી છે. પછી ફેસબુકની પોલિસી જોઈ, એમાં લખેલું હતું કે ભાઈ યુટ્યુબ કે કોઈ અધર પ્લેટફોર્મની વિડીયોની લિંક અહીં અવેલેબલ, યુટ્યુબની ચેનલની લિંક તમે મૂકી શકો પણ વિડીયોની લિંક તમે ન મૂકી શકો. અને એના લીધે મોનેટાઇઝેશન ચાલુ નહોતું થતું ફેસબુકમાં. પછી ખબર પડી ને પછી એના સોલ્યુશન આવ્યા. પછી ઘણા બધા લોકોને આપણે વાત કરીને ઘણા અટવાતા હતા, એને સોલ્યુશન મળી ગયા. તો આ માધ્યમ આજે ભરતભાઈ સાથે આપણે વાત કરીએ છીએ તો ઘણા ક્રિએટરનો આવો એક સવાલ હશે કે ભાઈ યુટ્યુબમાં સારી એવી ઇન્કમ જનરેટ થાય છે, યુટ્યુબમાં સારા એવા વિડીયો ચાલે છે અને એ જ વિડીયો હું જ્યારે ફેસબુકમાં મૂકું છું તો એ પણ ચાલે છે, પણ જે ઇન્કમ જનરેટ થવી જોઈએ ફેસબુકમાં એ થતી નથી. તો એની પાછળ કદાચ આ પણ એક કારણ હોઈ શકે કે ભાઈ તમે કોઈ અધર પ્લેટફોર્મની લિંક તમે જ્યાં ફેસબુકમાં વિડીયોની લિંક તમે મૂકી શકતા નથી. તો અહીંયા તમારો જે એક્સપિરિયન્સ છે એ ઘણા લોકો માટે અને તમારી માટે પણ એક સારો એવો એક્સપિરિયન્સ છે અને હવે આવી ભૂલ તમે ક્યારેય ના કરો. ઓકે ભરતભાઈ, હવે આપણે વાત કરીએ કે ભાઈ તમે શોર્ટ ફિલ્મમાં વધારે પડતું કામ કરો છો અને ઘણી બધી તમે શોર્ટ ફિલ્મ પણ બનાવી છે. તો શોર્ટ ફિલ્મ બનાવવા માટે અંદાજે કેટલો સમય લાગતો હોય છે અને કેટલો ખર્ચ આવતો હશે? ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે ભાઈ મારે પણ આ બનાવવું છે શોર્ટ ફિલ્મ, રેડી, લોકો જોવે તો છે જ અને ઘણા લોકો એવા પણ છે કે એને બનાવવું પણ છે, પણ એને જાણવું છે કે કેટલો ટાઈમ લાગે, કેટલો ખર્ચ થશે, ત્યારબાદ જ ઇન્કમ આવશે. તો તમારા મતે કેટલો સમય અને કેટલો ખર્ચ લાગે છે તમારી શોર્ટ ફિલ્મ માટે? ગુજરાતી શોર્ટ ફિલ્મ છે ને, અમે અત્યારે 1 કલાકની લેન્થમાં 1 કલાક સુધીની શોર્ટ ફિલ્મ બનાવી છે. ઓકે, એમાં અમે લગભગ જે લોકેશન હોય ને 2 થી 3 લોકેશન, નોર્મલ લોકેશનની અંદર ઓછા બજેટમાં, ટૂંકમાં અમારે યુટ્યુબમાંથી જ ઇન્કમ જનરેટ કરવાની છે એટલે અમારે બજેટ જોવાનું હોય. એટલે બને ત્યાં સુધી અમે ઓછા બજેટમાં થાય એવી ટ્રાય કરીએ. અને અંદાજિત અમે 1 દિવસની અંદર 2 શોર્ટ ફિલ્મથી 3 શોર્ટ ફિલ્મનું આઉટપુટ અંદાજે કાઢીએ. 40-50 મિનિટ સમથિંગની સ્ટોરી હોય એટલે દિવસની અંદર 5 એક્ટરની સ્ટોરી હોય એટલે અમે 1 દિવસની અંદર 3 સ્ટોરી કરીએ. ઓકે, અને કેટલો, તો 1 દિવસમાં તમે 3 શોર્ટ ફિલ્મ કરો છો, તો આખા દિવસનો ખર્ચ કેટલો થતો હશે? આખા દિવસનો ખર્ચ છે ને, પહેલાં તો સ્ક્રિપ્ટ કઈ પ્રમાણે છે એ પ્રમાણે અલગ અલગ, લોકેશન જો વધારે હોય તો ક્યારેક વધારે ખર્ચો થતો હોય, પછી ક્યારેક એક્ટરોની રિક્વાયરમેન્ટ વધારે થતી હોય તો એ પ્રમાણે થોડોક વધારે ખર્ચો થતો હોય. પણ અંદાજિત અમારી શોર્ટ ફિલ્મનું 12 થી 15 હજારનું જ બજેટ હોય. નાના બજેટમાં અમે કામ કરીએ કારણ કે અમારે યુટ્યુબમાંથી અને ફેસબુકમાંથી ઇન્કમ જનરેટ કરવાની હોય. એટલે શોર્ટ ફિલ્મ કેવું છે કે નાનો વિડીયો છે કે ભાઈ કોમેડી વિડીયો છે, એ 2-5 હજારના બજેટમાં બની જતી હોય, પણ અમારું થોડુંક શોર્ટ ફિલ્મ કલાક આસપાસનું હોય એટલે અમે 12 થી 15 હજારના બજેટમાં એક શોર્ટ ફિલ્મ પૂરી કરી દઈએ. એમાં શૂટિંગ, એડિટિંગ, સ્ક્રિપ્ટિંગ, એક્ટરો, લોકેશન, જમવાનું, આ તે બધો જ ખર્ચો આવી જાય. યસ, ફોટોગ્રાફર, બધું આવી જાય. યસ, મતલબ 12 થી 15 હજાર જેટલો ખર્ચો થાય તમારે એક શોર્ટ ફિલ્મ પાછળ. ઓકે, હવે અહીંયા તમે જે શોર્ટ ફિલ્મ બનાવો છો તો તમારે એવું ક્યારે બન્યું છે કે કોઈએ કોપીરાઇટ કર્યો હોય કે સ્ટ્રાઇક કરી હોય, એવું તમારા કિસ્સામાં ક્યારે બન્યું છે? અને બીજો સવાલ એ પણ છે કે જો આવું થતું હોય તો એનું સોલ્યુશન શું આવે? કારણ કે અત્યારે ઘણા બધા યુટ્યુબર એવા છે કે જે ઘણા કન્ટેન્ટ બનાવે છે પણ કોઈના કોઈ કારણોસર, કદાચ મ્યુઝિક હોય કે કોઈ પણ કારણોસર એને કોપીરાઇટ લાગતા હોય છે અને એ લોકો હેરાન થતા હોય કે હવે આ શું કરવું, મારે યુટ્યુબ ચેનલ રાખવી ન રાખવી, કોપીરાઇટ કેવી રીતના દૂર કરવો, મને મોનેટાઇઝ થશે, પૈસા આવશે, તો એના સોલ્યુશન રૂપે તમે અહીંયા શું સજેસ્ટ કરવા માંગો છો? પહેલા તો કોપીરાઇટ અને સ્ટ્રાઇક ત્યારે જ આવે કે એમાં કંઈક આપણું ન હોય. વિડીયો કન્ટેન્ટની અંદર કાંઈક એવી બીજાની કે બીજાનું સોંગ કે મ્યુઝિક કે વિડીયો કાંઈ પણ બીજાનું યુઝ કરેલું હોય ત્યારે જ કોપીરાઇટ આવે. ઓકે,
બાકી કોપીરાઇટ અથવા સ્ટ્રાઇક આવે નહીં. અને સ્ટ્રાઇક જે આવે છે ને, સ્ટ્રાઇકમાં કેવું છે કે સ્ટ્રાઇક કોપીરાઇટ કરતા એક ઉપરનું સ્ટેપ છે. કોપીરાઇટ ક્લેમ આવે ને એને તમે રિક્વેસ્ટ કરી શકો અગર કંઈ ભૂલથી આવ્યું હોય તો. અને કોપીરાઇટ ક્લેમ આવી તમને સ્પેશિયલ કંઈક બે આ 10 મિનિટનો વિડીયો છે એમાંથી આ 3 મિનિટ તમે આ મ્યુઝિક યુઝ કરેલું છે એના લીધે કોપીરાઇટ આવ્યું. છતાંય તમારે જો એ વિડીયો ટકાવી રાખવો હોય તો તમે એને એકવાર રિક્વેસ્ટ કરી શકો કે ભાઈ આનો, તો પછી એમાં કેવું થાય કે એના ઇન્કમનો સોર્સ એ અમુક ટકા ઈ લોકોને રહે. ઈ લોકો જો એક્સેપ્ટ કરે તો. યસ. બાકી તો આપણે ડિલીટ કરવા સિવાય એનો બીજો કોઈ રસ્તો નથી. ઓકે. અથવા તમે એમાંથી ઇન્કમ ન કરી શકો. ઓકે, વિડીયો રહે પણ ઇન્કમ નો આવે. ઇન્કમ નો થાય. ઓકે. અને સ્ટ્રાઇક એવી વસ્તુ છે, સ્ટ્રાઇક જ્યારે ચેનલમાં લાગે ત્યારે ટોટલ 90 દિવસની અંદર 3 સ્ટ્રાઇક આવે ને એટલે ચેનલ આખી તમારી ગમે એટલી મોટી હોય, ગમે એટલી જૂની હોય, એ ડાયરેક્ટ ગૂગલ ડિલીટ જ કરી દે છે. 90 દિવસમાં 3 સ્ટ્રાઇક પડે. 3 સ્ટ્રાઇક થાય 90 દિવસની અંદર. એક સ્ટ્રાઇક છે એના 90 દિવસ પૂરા થઈ ગયા પછી બીજી સ્ટ્રાઇક આવે ને. 90 દિવસની અંદર 3 સ્ટ્રાઇક યુટ્યુબની અંદર કોઈ પણ અલગ અલગ વિડીયોમાં કે એક વિડીયોમાં 3 સ્ટ્રાઇક આવી તો એ ચેનલ તમારી બ્લોક થઈ જાય. તો હવે કોપીરાઇટ તો ચાલો સમજી ગયા. તો સ્ટ્રાઇક તમે કીધું એક ડગલું ઉપર છે, તો એ સ્ટ્રાઇક શું છે? સ્ટ્રાઇકમાં એનો પૂરેપૂરો એવો દાવો છે કે આ તમે મારું 70% થી વધારે કન્ટેન્ટ યુઝ કરેલું છે. ઓકે. એક ઈ એંગલથી જોવે કે આમાં વધારે કન્ટેન્ટ આપણું યુઝ કરેલું છે ત્યારે સ્ટ્રાઇક આવી શકે. એક 100% કન્ટેન્ટ એનું યુઝ કરેલું હોય ત્યારે સ્ટ્રાઇક આવી શકે. અને એક ક્રાઇટેરિયા એવો છે કે સ્ટ્રાઇક ત્યારે આવે કે ઈ કોઈ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર અથવા કોઈ મોટા ફિલ્મોની અંદર સોંગ વપરાણેલું હોય, એ સોંગ જ્યારે અપલોડિંગ થતું હોય ને ત્યારે અમુક વાર આપણને જીમેલની અંદર પોસ્ટ ન કર્યું પણ અપલોડ થતું હોય ત્યારે આપણને મેલ આવી ગયો કે આ કોપીરાઇટ છે. તો એવા કન્ટેન્ટમાં ક્યારેક સ્ટ્રાઇક આવી શકે. અને કોપીરાઇટ કે સ્ટ્રાઇક એવું નથી કે આજે આપણે અપલોડ કર્યું તો હાલો આપણે સેફ છે, આમાં કઈ કોપીરાઇટ આવ્યું નહીં. 3 મહિના પછી, 3 વર્ષ પછી કોઈ પણ સમયે કોપીરાઇટ આવી શકે. ઓકે. આપણે એકવાર અપલોડ કરીએ ત્યારે વિડીયો ચેકિંગમાં રહેતો હોય પણ ક્યારેક યુટ્યુબના ચેકિંગમાં ન પકડે. હકીકત વસ્તુ બીજાની હોય તો આપણને એમ થાય કે આપણે સેફ છીએ, આ બીજાના વિડીયો મૂકીને આપણે કમાણી કરી શકીશું. પણ એ ત્યાર પૂરતા સેફ હોય, પણ એ જ્યારે એ લોકો જે ચેનલનો આપણે વિડીયો મૂકો એ ચેનલની નજરમાં આવે ત્યારે કોઈ પણ સંજોગો આપણને કોપીરાઇટ આપી શકે. ઓકે. તો અહીંયા તમે જે વાત કરી કોપીરાઇટ ને કોપી સ્ટ્રાઇક નો જે ડિફરન્ટ છે એ આ રીતના છે. મતલબ કોપીરાઇટ તો કદાચ નું સોલ્યુશન થઈ જાય, પણ સ્ટ્રાઇક નું સોલ્યુશન અઘરું છે. અને એ પણ જ્યારે પરમિશન મળે ત્યારે કોપીરાઇટ દૂર થાય ને સ્ટ્રાઇક પણ દૂર થાય, પરમિશન પણ લેવી પડે. હવે બીજી વાત એ છે કે તમારે ક્યારેય તમારા જે શોર્ટ વિડીયો છે, શોર્ટ ફિલ્મ છે, એની અંદર તારે કોપીરાઇટ કે સ્ટ્રાઇક આવી છે? નહીં, અમારું કન્ટેન્ટ છે ને અમે વધારે પડતો મ્યુઝિકનો એટલો યુઝ નથી કરતા. અને અમારું 100% સ્ક્રિપ્ટથી માંડીને એડિટિંગથી માંડીને બધું જ અમારું પોતાનું કન્ટેન્ટ હોય. અને અમે એડિટિંગની અંદર વધારે ઇન્સ્ટ્રુમેન્ટનો કે મ્યુઝિકનો યુઝ કરતા નથી. એટલે હાલ ક્યારે એવો અમારે પ્રશ્ન જ નથી આવ્યો કે એમાં કોઈ કોપીરાઇટ કે કોઈ ચેનલનો યુટ્યુબ તરફથી ઇસ્યુ આવ્યો, એવો અત્યાર સુધીમાં કોઈ નથી થયું. અને ઇન્સ્ટ્રુમેન્ટનું પણ મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી જે બ્લોગ બનાવતા હોય છે કે પછી કોઈ બી વિડીયો બનાવતા હોય એમાં જે મ્યુઝિક છે એ યુટ્યુબ તરફથી એક તો યુટ્યુબ સ્ટુડિયોમાં જ લગભગ ફ્રી આપે છે. સ્ટુડિયોમાં કોપીરાઇટ ફ્રી મ્યુઝિક મળી જાય, એનો આપણે યુઝ કરીએ પણ એમાં 2 ઓપ્શનથી મળે છે. એક તમે મ્યુઝિક કોઈ પણ રીતે યુઝ કરી શકો અને એક એમાં કન્ડિશન હોય કે એની જે ડિસ્ક્રિપ્શન છે કે અમુક લિંક છે એ આપણે આપણા ડિસ્ક્રિપ્શનની અંદર જો એ મ્યુઝિકનો આ વિડીયોની અંદર યુઝ કર્યો છે તો એ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એ ડેટા કોપી કરીને નાખવો પડે. એમાં એની લિંક હોય કે એની એડ હોય કે કંપનીનું નામ હોય જે હોય, જો એ ન નાખો અને તમે છતાંય કોપીરાઇટ ફ્રી લાઇબ્રેરીમાં લીધું છે તો તમારે આવી શકે કોપીરાઇટ. 2 ઓપ્શન હોય છે. અને મેં એવું પણ જોયું છે કે યુટ્યુબની અંદર પણ આઈ થિંક NCS એટલે કે નોન કોપીરાઇટ સાઉન્ડ કે એવું કઈ હોય છે એ પણ આપણે લઈ શકીએ. પણ તમે જેમ વાત કરી એમ કદાચ વર્ષ પછી એ લોકો એમ કહે કે અમે ફ્રી નથી આપતા. રૂલ્સ ચેન્જ હોય. યુટ્યુબમાં અમુક કંપની આરે જે ઓલું કોલેબોરેશન કરેલું હોય તો અત્યારે એ કોપીરાઇટ ફ્રીમાં હોય, અમુક સમય એવો આવે કે એ કોપીરાઇટ ફ્રીમાં ન હોય. પણ આપણે જો કોપીરાઇટ ફ્રી મ્યુઝિક યુટ્યુબની અંદર આપણા વિડીયોની અંદર યુઝ કરવી છે તો આપણે ચેક કરવું પડે. ઓકે. હવે ભરતભાઈ, તમારા મત મુજબ યુટ્યુબર્સ જે નવા ક્રિએટરો અત્યારે બની રહ્યા છે અને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો પણ બનાવી રહ્યા છે, મૂકે છે, બ્લોગ બનાવતા હોય, પોતાનો કન્ટેન્ટ બનાવતા હોય, ઘણા પ્રોડક્ટને રિવીલ કરતા હોય, તો કઈ સૌથી મોટી ભૂલ કરે છે કે જેના કારણે એનું મોનેટાઇઝ થતું નથી અથવા તો એને વોચ ટાઈમ મળતો નથી? તમારા મત મુજબ કે એવી કોઈ મિસ્ટેક કઈ છે કે જેના કારણે એ મોનેટાઇઝ થતું નથી? ઘણીવાર તો મેઇન મિસ્ટેક તો એ થતી હોય કે ભાઈ એક વિડીયો બનાવ્યો, 5 વિડીયો બનાવ્યા, હાલે નહીં એટલે થાકી જાય.
કે ભાઈ નથી હાલતા, 5 વ્યૂ આવે, 10 વ્યૂ આવે, 50 જણા જોવે, બીજો વિડીયો બનાવ્યો, ત્રીજો બનાવ્યો, 5, 7, 10 વિડીયો બનાવીને થાકી જાય, બંધ કરી દે. પછી પાછું કન્ટેન્ટ ચેન્જ કરે કે આ નથી હાલ્યું એટલે આપણે બીજા કન્ટેન્ટમાં બનાવીએ, બીજા કન્ટેન્ટના 10 વિડીયો બનાવે. પણ કોઈ પણ એક ટોપિક ઉપર અને એક્યુરેટ ટાઈમ કે ભાઈ મહિનાની અંદર મારે 4 વિડીયો અપલોડ કરવા છે એટલે 4 વિડીયો અપલોડ કરવાના, કે ડેઈલી વિડીયો અપલોડ કરવો છે તો ડેઈલી વિડીયો અપલોડ કરવાના. પણ ચેનલ ચાલુ કરતા પહેલા તમે તો નવી ચેનલ ચાલુ કરો છો, તમારી પાસે પહેલા 1 મહિનાનો ડેટા હોવો જરૂરી છે. ઓકે. કે ભાઈ તમારે કોઈ પણ ચેનલ ચાલુ કરવી છે કે ભાઈ બુકના રિવ્યુ કરતા હોય એવી કોઈ ચેનલ ચાલુ કરવી છે, તમે એવું નક્કી કરો છો કે ભાઈ મારે દર વીકમાં 1 વિડીયો મૂકવો છે તો મહિનાના 4 વિડીયો થાય, તો પહેલા તમે 4 વિડીયો ભેગા કરજો એટલે 1 મહિનાનું બેકઅપ તમારી પાસે થઈ ગયું, એટલે તમે કન્ટિન્યુટી જાળવી શકશો. ઓકે. અને ઓછા સમયમાં જાદુ કામ કરી શકશો, 1 દિવસની અંદર તમે આખા મહિનાનું કામ કરી શકશો. તો હું છે કન્ટિન્યુટી રહી. સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય કે બીજું XYZ કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર નિયમિતતા જાળવવી ખૂબ જરૂરી છે. ઓકે. યુટ્યુબ અંદર વિડીયો અપલોડ કરો છો, યુટ્યુબ તો જ સપોર્ટ કરશે કે તમે એને કન્ટિન્યુ કન્ટેન્ટ આપો. યસ. આજ વિડીયો મૂક્યો પછી 10 દિવસ ન મૂક્યો પછી 1 દિવસમાં 3 વિડીયો મૂક્યા, એનો કોઈ મતલબ મારા હિસાબ પ્રમાણે નથી. મેં જ્યાં સુધી મારી ચેનલમાં હું જોઉં છું ત્યાં સુધી જેટલું નિયમિત કામ થાય છે એટલો ગ્રોથ વધારે સારો મળે છે. ઓકે. તમે અમને જે વાત કરી એમ કદાચ વિડીયો થોડોક અપડાઉન હોય, એ લોકો એટલું બધું નથી જોતા કે ભાઈ કન્ટિન્યુ મતલબ હોવું જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે ભાઈ કન્ટેન્ટ તમારું જેવું તેવું ચાલશે, પણ તમારી જો કન્ટિન્યુટી હોય તો કદાચ વિડીયો આમ તેમ હોય ઉપર નીચે તો એ પણ કદાચ સારો એવો ચાલી જાય. કે તમે હમણાં વાત કરી એમ ઓડિયો ખરાબ હતો, રેડી. તો પહેલી વસ્તુ તો યુટ્યુબ જે ક્રિએટરો છે એની માટે ખાસ એ વસ્તુ છે કે નિયમિતતા એટલે કે કન્સિસ્ટન્સી જાળવવી જરૂરી છે. કે ભાઈ આજે મેં વિડીયો અપલોડ કર્યો, પછી મારો એવો ગોલ છે કે દર અઠવાડિયે 1 વિડીયો મૂકવો, તો એ જે કન્સિસ્ટન્સી છે એ તમારી કન્ટિન્યુ જળવાઈ રહેવી જોઈએ. કદાચ 1 વર્ષ તમારું જે જળવાઈ રહે તો એના કારણે તમારી ચેનલ છે મોનેટાઇઝ પણ થઈ શકે અને સારો એવો ગ્રો પણ થઈ શકે. તો હવે ભરતભાઈ, આ પોડકાસ્ટનો આમ જોવા જઈએ તો લાસ્ટ સવાલ છે, અને જે આજના જે યુટ્યુબમાં જે વિડીયો જોઈ રહ્યા છે તો એની માટે પણ આ એક ખાસ એવો સવાલ છે કે ભાઈ તમે શું ટિપ્સ આપવા માંગો છો? 3 મને ટિપ્સ આપો કે યુટ્યુબમાં આગળ વધી શકે લોકો એના માટે. પહેલા તો યુટ્યુબ કે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મમાં મેં પહેલા તમને જેમ કીધું એમ પ્રમાણે નિયમિતતા ખૂબ જ જરૂરી છે. ઓકે. કન્ટેન્ટ મૂકો છો, મહિનામાં 4 મૂકવા છે, 5 મૂકવા છે, 10 મૂકવા છે, દરરોજ મૂકવા છે. પહેલી તો મોટામાં મોટી કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય ને એમાં નિયમિતતા જરૂરી છે. કન્ટિન્યુટી જેટલી જળવાય એટલી જાળવવી પડે. પછી 1 વિડીયો મૂકો, 3 વિડીયો ન મૂકો એનો કોઈ મતલબ નથી. અને બીજી વાત એ છે કે વિડીયો હાલે, મહેનત કરવા છતાંય ઘણી વાર એવું થાય કે વિડીયો હાલે જ નહીં, પણ તોય તમારે એમાં હારવાનું ન થાય. તમે બંધ કરી દો, કન્ટેન્ટ ચેન્જ કરી નાખો તો તમારું જેટલું કામ કરેલું હતું એ ફેલ થયું. યસ. ટૂંકમાં એક કન્ટેન્ટ પકડીને એની ઉપર જેટલું અપડેટ થવાય ને એમાં જેટલું આપણે સારું આપી શકીએ ને એટલું જ આપવાનું. ઓકે. એટલે એ ગમે ત્યારે ગ્રોથ થાય, ગમે ત્યારે વિડીયો વાયરલ થાય. એ ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, પણ નિયમિતતા પ્રમાણે અને કન્ટેન્ટ, મેઇન કન્ટેન્ટ એ મહત્વનું. કન્ટેન્ટ સારામાં સારું જેટલું બને એટલું આપવાનું, થાકવાનું નહીં. કારણ કે આમાં કેવું થાય કે અમુક વાર વિડીયોના વ્યૂ ન આવે તો લોકો 50 વિડીયો હોય, અમુક વાર થાકી જાય કે ભાઈ આપણને આમાં કઈ સપોર્ટ નથી મળતો ને આપણા વિડીયો કોઈ જોતું નથી, આખી ચેનલ જ મૂકી દે. અને હારા લેવલની ચેનલ લોકો મૂકી દે એટલે થાકીએ તો મેળ ન આવે. બીજી કોઈ ટિપ્સ? અને ત્રીજી વાત એ કે અત્યારે સમય પ્રમાણે હું શોર્ટ ફિલ્મની ચેનલ અકાવું છું, તો શોર્ટ ફિલ્મમાં હું નવું આવ્યું, ક્રિએટિવિટી હું નવી કરી શકાય, ઓછા બજેટમાં સારું કામ કેમ કરી શકાય, એ ક્રિએટિવિટી નવી અત્યારે સમય પ્રમાણે લાવવી પડે. અમુક સમયે કેમેરા ચેન્જ કરવા પડે, અમુક સમયે સ્ક્રિપ્ટ સારી લાવવી પડે તો લાવવી પડે. પહેલાં આપણે ગામડાની સ્ક્રિપ્ટમાં વિડીયો બનાવતા, અમે જ બનાવતા ગામડાની સ્ક્રિપ્ટમાં વિડીયો, અત્યારે વ્યૂ મળતા. અત્યારે મારી ચેનલમાં ગામડાની સ્ક્રિપ્ટ નાખું તો હાલે છે, પણ બટ ઓલી જે હાલે છે એ ટાઈપની નથી હાલતી. અમે વચ્ચે ઘણી વાર હજી ગામડાની સ્ક્રિપ્ટ નાખી, અને અમુક ચેનલ સ્પેશિયલ એના માટે બનેલી છે જે ગામડાની સ્ક્રિપ્ટ એને એ અત્યારે હાલે છે, એના માટે એ લેટેસ્ટ છે. પણ આપણી ચેનલ માટે આપણે હું બેસ્ટ કરવું, બધી વસ્તુ સારી છે, પણ મારી ચેનલ માટે એ સ્ટોરી અત્યારે નથી બેસ્ટ. એટલે એ એક આપણી ચેનલમાં જાણવું જોઈએ કે આપણામાંથી હું બેસ્ટ, લોકો આપણું ઓડિયન્સ કેવું છે, ઓડિયન્સ મેઇન ઓડિયન્સ. ઓકે. અમે રિસર્ચ એવું કરી કે યુટ્યુબના ક્રિએટિવ સ્ટુડિયોની અંદર બતાવે કેટલી એજના લોકો વિડીયો જોવે છે, યસ, કયા સિટીમાંથી વિડીયો જોવે છે, કયા દેશમાંથી વિડીયો જોવે છે. તો
ગયા મહિને અમારા વધારે વ્યુઅર્સ અમદાવાદથી હતા, કે 38 કે 39% લોકો અમદાવાદના વ્યુઅરો હતા, અને બીજી 60-62% આખા ગુજરાતમાંથી હતા, ઇન્ડિયામાંથી. ઓકે. ખાલી 38% અમદાવાદમાંથી હતા. તો અમે શું કર્યું કે ભાઈ અમદાવાદ સ્ટાઇલમાં બોલીએ, કે એવા એક્ટરને બુક કરીને એ ટાઈપની થોડીક ઢબ, કારણ કે આપણે બાર ગાવે બોલી બદલાય એ પ્રમાણે અમદાવાદ પ્રમાણે જે પ્રકારની સ્ટોરી હાલતી હોય, જે પ્રકારની ફેમિલી ડ્રામાના એક્ટર હોય એ પ્રકારની 1-2 સ્ટોરી કરવાની ટ્રાય કરી. તો એમાં અમને સપોર્ટ વધારે મળ્યો. એટલે ક્યારેક એવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવી તોય આગળ વધતા હોઈએ. હા હા ઓકે. એટલે અમદાવાદી લોકોને પણ એવું થયું હશે કે અમારી માટે આ વિડીયો બનાવ્યો છે. હું તો ઈ ઓડિયન્સ વધારે હતું. યસ યસ. ઘણી વાર એવું થાય કે મહેસાણા સાઈડ નું ઓડિયન્સ વધારે હોય, આપણને ક્રિએટિવ સ્ટુડિયોમાં બતાવે કે ભાઈ આ ઓડિયન્સ વધારે છે, આટલી ઉંમરનું ઓડિયન્સ છે, એટલે ઈ ઉંમરના જે લોકો વધારે હોતા એ ટાઈપના કન્ટેન્ટ આપણે બનાવીએ, કે ઈ એક યુટ્યુબ નું બહુ સારું ફ્યુચર છે. યસ 100%. કે ભાઈ યુટ્યુબ આપણને આપે જ છે કે કયા એજના લોકો, એ પણ આપે છે કે મોબાઈલમાં જોવે છે યુટ્યુબ, તમે કયા પ્લેટફોર્મ પર લોકો તમારો વિડીયો જોવે છે એ પણ સજેસ્ટ કરતા હોય છે. એટલે મતલબ A to Z માહિતી આપતા હોય છે. એજ છે, ક્યાંથી તમે જે વાત કરી એમ ક્યાંથી લોકો જોવે, કેનેડાથી જોવે છે, અમેરિકાથી જોવે છે, બધું જ બતાવે, એ પણ બતાવે છે. તો એનો પણ આપણે અહીંયા ફાયદો ઉઠાવી શકીએ છીએ કે તમે જે વાત કરી મહેસાણા લોકો જોતા હોય તો આપણે એક વિડીયો એવો બનાવીએ અથવા તો એ લાઈનમાં જઈએ કે એની ટોન આખો આપીએ. તો આ એક બહુ સારી વસ્તુ છે કે યુટ્યુબ દ્વારા આપણને જે ફેસિલિટી આપે છે કે અમે જે વાત કરીએ એમ કયા એજના લોકો, તો એનો ઉપયોગ કરી અને આપણે મેક્સિમમ વિડીયો સારો એવો બનાવી શકીએ અને વોચ ટાઈમ પણ આપણે મેળવી શકીએ, જેથી આપણી ઇન્કમ જનરેટ થઈ શકે. તો ભરતભાઈ, આજે તમે ઘણી બધી અમને ટિપ્સ આપી અને અમારા જે યુટ્યુબના જે શ્રોતાગણો છે એને પણ ઘણી બધી માહિતી મળી હશે કે કેવી રીતે આપણે યુટ્યુબમાં કામ કરવું. મેઇન વસ્તુ તો એ છે કે કેવી કેવી મિસ્ટેક આપણે ન કરવી. એક બુકમાં લખ્યું છે કે ભાઈ એક વ્યક્તિએ જે ભૂલ કરી હોય એ તમે ખાલી જાણી લ્યો ને તો એ આપણે ભૂલ કરવા જરૂર રહેતી નથી. તો અહીંયા તમે બધી જે ઘણી બધી ભૂલો કરી હતી, જેમ કે ફેસબુકની વાત કરી તમે, તો આવી ભૂલોમાંથી ઘણા એવા વ્યક્તિઓ છે કે જે શીખા હશે અને એવી ભૂલી ન કરે અને મેક્સિમમ ગ્રો છે એ ઓછા સમયમાં મેળવી શકે. તો એ આપણને ઘણી બધી એવી ટિપ્સો મળી. તો આ જો વિડીયો તમને ગમ્યો હોય અને તમને એમ લાગતું હોય કે આ વિડીયો મારા મિત્રને પણ આગળ કોઈને શેર કરવા જેવો છે તો શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા મહેમાન સાથે. કીપ ફોલોવિંગ યોર હોબીઝ. થેન્ક યુ.